રાજસ્થાનના રાજસમંદમાં ધોધમાર વરસાદ, તળાવ ઓવરફ્લો થતા ફસાઈ સ્કૂલ વેન, 3 બાળક સહિત 6 લોકો વેનમાં સવાર. રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે રવાના. ભાવફેર મુદ્દે આંદોલનને લઈ પશુપાલકોને સમજાવવાનો સાબર ડેરીના નિયામક મંડળનો પ્રયાસ. તો સબ જેલમાં બંધ પશુપાલકો સાથે પણ ચર્ચા કરાઈ હોવાનો ડેરીના એમડીનો દાવો. આણંદના જહાજ ગામના યુવકની ઝેરી દવા પી આત્મહત્યા. 3.5 લાખ પડાવ્યાની ફરિયાદ નોંધાવા જતા પોલીસે ટોર્ચરિંગ કર્યાનો પરિવારનો આરોપ. બિહારના મોતીહારીથી પ્રધાનમંત્રી મોદીએ 7,000 કરોડના વિકાસ કાર્યોની આપી ભેટ. 4 ટ્રેનને આપી લીલી ઝંડી. તો આરજેડી અને કોંગ્રેસ પર પણ પ્રહાર. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્રની ધરપકડ. ભિલાઈના નિવાસસ્થાનેથી ચૈતન્ય બઘેલની ધરપકડ કરી ઈડીની ટીમ રવાના.